ચાલી ગયું કહેવાય. સદગુરુ મહારાજની, ગુરુ નિરોત મહારાજની, સદગુરુ શિવરામજી મહારાજની, પૂજ્ય કાંજીરામ મહારાજની, પધારેલા હરિગુરુ સંતની, સોમે બેઠા મારા ભક્ત ભગવાન કી. આજે વધારો પવિત્ર અને પુણ્યશાળી નાના મેળા ગામની ધરાએ અમારે ભક્તરાજ એવા શ્રી રોમશીભાઈ, અમૃતભાઈ અને પ્રતાપભાઈ અને સમગ્ર એમનું પરિવાર મળી એમના દ્વારે જે આ સંત સમાગમ ગુરુ મહિમા રાખી અને જે અરસપરસ દર્શનનો લાવો લેવરાયો લીધો એ બદલ એમને ખૂબ ખૂબ ઘણા ધન્યવાદ. વિશેષમાં જે આવો ગુરુ મહિમા કરે એનો નિરોત મહારાજે બહુ સરસ વંદન કર્યું કે સંત સમાગમ જે કરે સર્વથી ઊંચ કહાવે એ વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદન વચનથી ઉચ્ચારે એ પૂરણ ભાઈક જન સંત દવારે પધારે. સંતને લાવવો એક હાથીને લાવવો એટલી. राम नाम की फौज संत साथे महापारी, जहां जहां करे मुकाम असत को करे खुआरी. अधर्म को उत्थापन करे धर्म को थापन थापे, एम फरे मलकनी मोय अभयपदा फैक्टरीओ आवे. તમારે અભયપદ જોતું હોય ને તો કોઈ સંત આપી શકે, બીજાની ભગવાનની પણ તાકાત નથી. માટે સરસ જીવન જોબન રાજતન અવિચળ રહે ન કોઈ, જે ઘડી સત્સંગ કી જીવન કા ફળ હોય. આજે આ એમના દ્વારે ખરેખર એક ગુરુ મહિમા એ રાખી અને એમના ઈષ્ટદેવ એવા વ્યાસપીઠને દીપાવનાર પરમ પૂજ્ય ને વંદનીય બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મ ક્ષોત્રિય એવા પૂજ્ય કાંજીરામજી મહારાજ ગરધાપુરા, સાથે સાથે એમના ઘેરથી અમારે બેન વિજાબા, બાજુમાં રોણારોમ ગીતાબા, શારદાબા, અમારા ડીસાથી હરજીરામ મહારાજ, વાયડથી બેનજીરામ મહારાજ, ડીસાથી જણારામ મહારાજ અને ધનાવાડાથી મફારામ મહારાજ. આપ જે પધારી અને જ્યાં આ મહિમાની શોભા એ બદલ ખૂબ ખૂબ મારા પ્રેમપૂર્વક જય ગુરુ મહારાજ અને ખૂબ ખૂબ વંદન. માટે મહાપુરુષોએ કીધું છે કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ. ગુરુબિન સંશય ન ટળે ભલે ઓછો ચારે. હવે ગુરુબિન કયું જ્ઞાન ન ઉપજે, ગુરુબિન કયો ભેદ ન મટે, ગુરુબિન કયો સંશય ન મટે. આ કયું જ્ઞાન એટલે આપણને ગુરુ વિના નહીં મળતું. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે હે અર્જુન,
ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાન, દેહ અને દેહી, આ જે જ્ઞાન છે ને આ જ્ઞાન ગુરુ વિના નહીં મળતું. ગુરુ વિના સંશય ન મટે, ગુરુ વિના ભેદ ન મટે, ગુરુ વિના કોઈ નર નારીનો પણ ભેદ ન મટે, કોઈ ઊંચ નીચનો ભેદ ન મટે. અને ગુરુ વિના સંશય ન મટે કે હું જન્મ્યો છું અને મરી જવાનો છું. આ મોટો સંશય છે. આ સંશય ગુરુ વિના તમે ગમે મોટી મોટી ફેક્ટરીએ ફરો, ગમે એ ફરશો, પણ ગુરુ વિના જ્ઞાન નહીં થાય, ગુરુ વિના ભેદ નહીં મટે, અને ગુરુ વિના આરે આ જન્મ મરણનો સંશય પણ નહીં મટે. आज संशय सबका बाप है, पीरा मोल्या पीर, संशय का नाम की फाकी करे उसका नाम फकीर. खरेखर जे संशय ने काढवो છે ને એ તો કોઈ પૂર્વેનો સુકૃત, એને સદગુરુનું સાનિધ્ય મળે, અને સદગુરુનું સાનિધ્ય મળે એ તારે એ કેવળ બની શકે ને કે એના સિવાય બનાય એવું નહીં. માટે સરસ આ અંધશ્રદ્ધાની અમારે તો પેલા ફેસબુક ઉપર ગીતાબેને ફરે છે અંધશ્રદ્ધામાં. યુટ્યુબમાં આવે છે અંધશ્રદ્ધામાં. અને ભારતની ભૂમિ ઊંચી છે, ભારતની ભૂમિ સંસ્કારી છે, ભારતના સંસ્કારો ઊંચા છે, પણ એક ત્રણ જ મોય અંદર મોય છે: વ્યસન, ફેશન અને અંધશ્રદ્ધા. બધા તમામ દેશોના કરતા આપણો ભારત પુણ્યશાળી છે. અને આપણે જે આ તમે ખરેખર જે ભારત દેશમાં જે તમારો જન્મ એ તો પૂર્વેના ભાગ છે, પણ આ ત્રણ વાતે આપણે ડફો પેટ. વ્યસન, વ્યસનમાં આપણે તળિયે પહોંચી જશે. આપણે તો કોઈ કરતા નહીં, પણ જે વ્યસન કરે છે તમે વિચાર કરો ને તો દારૂ જેને પીધા ને અત્યારે એ નાના તો ખપી જશે, જાયગીરીઓ ખપી જશે, અને જે માતા પિતાને બધું ખોઈ રહ્યા છે. અમે 56 કોટી જાદવના કુળના. આ ભક્તિમાં કોઈ કુળ કે કુરવાન એવું કોઈ આવતું નથી, પણ કહેવા સરખું કહું છું. 56 કોટી દારૂ પી અને ખાપા ખૂન ઉડી. અને આપણે હરજીવન બાપુએ પણ સરસ વાત કરી છે કે કોઈ કહે ભટિયાર, કોઈ કહે ગરાશિયા, કોઈ કહે ગોહિલનો સિયો. અરે દારૂ પીને જ્યારે સુરાતન દાખવે તાર માને ગાળ્યો દેતા જોઈએ ભાઈ રે. અમે મોને એને તો વાત બીજા તો કોઈ ગાળ્યો ના ખમે, પણ બાપડી માં ખમે. પછતા ચમ કે એના કુંખે એ જણ્યો છે એટલે માં જ ખમે. એટલે ખરેખર હોય તો એવું નહીં, પણ કોઈ વ્યસન હોમાં તાકતા. વ્યસન, ફેશન. અમેરિકાના અંદર એક જીન્સ પેન્ટની કંપની હતી, અને કંપની એ જીન્સ પેન્ટ કોઈ કરોડો એ તૈયાર કરીને મૂકી દીધા હતા. અને કોરોના જેવો સમય આવ્યો એટલે એને પેલું કોરોનામાં બધું બંધ હતું, એટલે વેપાર બંધ રાખ્યો. એટલે મારા વાલામાં ઉંદેડા પહેરી ગયા કે એટલે બધા જીન્સ પેન્ટ કટી નાખ્યા. એટલે કોરોના થોડોક ફોરો પડ્યો, એટલે શેઠને ગુમાસ્તા બે જોવા આવ્યા ને, એટલે જોયું એટલે શેઠને તો બીપી ઘટી ચૂકો ને, ચક્કર આવી જાય. હવે આટલું બધું નુકસાન છે ને ખમાય એમ. પણ મેં તો હોશિયાર હોય, રાજા કરતા પ્રધાન હોશિયાર હોય, બાદશાહ કરતા બિરબલ હોશિયાર હોય, અને શેઠ કરતા મેં તો હોશિયાર. કે શેઠ હવે બીપી ઘટાડશો ને, અને હજી આપણે 2 લાખ રૂપિયા બીજા ખર્ચી નાખવા છે.
કે શું કે હોય હજી ઓના ઉપર 2 લાખ ખર્ચવા છે કે કેમ કે હા તા કે શું બોલો કે આપણે જે હિન્દીના ફિલ્મી હીરા જે ધર્મેન્દ્ર ને એક બીજો 2 હીરોને બોલાવી અને લાખ રૂપિયા આપી દેવા છે અને આ તૂટેલા પેન્ટ પહેરીને એક ફિલ્મ ઉતરાવી. એટલે એને એમ કર્યું અને જો આ હિન્દી ફિલ્મ જોઈ આપણો યુવાન વર્ગ એવો ઉપડ્યો ને એટલે બસ પેલા તૂટેલા પેન્ટ હતા એ બધા તો તમામ વેચાઈ ગયા અને નવા અહીંયા નવા તોડવા પડ્યા બધા. આ ફેશન ની વાત કરું. અરે બીજું કોઈ નહીં તો પૈણ્યામાં તૂટેલા પેન્ટ એમ તો આપણે પરિણીતરમાં ની જેવી કપડે ખુશ આવે ને તોય કે અપશુકન થાય અને મારા વાલા તૂટેલા પેન્ટે પૈણી ગયા. આ ફેશન જોવો તમે વિચાર અને અંધશ્રદ્ધા તમે જોવો વિચાર કરો ને તો એકવાર એક જોન ગયેલી હતી અને પેલા હવે સાધન નતા અને હેડતા જતા હતા ને હેડતા આવતા હતા અને વચ્ચે આવી ગરમી આ બારીમાં વિવાય નતા હો. ઉનાળો આવે તાર જ ઉઘડતા હતા અને ગરમી લાગી ને એટલે આવું ધોલેરા જેવું શહેર આવ્યું બાગ આવ્યું અહીંયા બેઠા બધા અને બેઠા ને પછી આ જોનૈયા મારા વાલા યુવાન વર્ગ હતો એટલે શહેરમાં બધા ફરવા જતા રહ્યા અને પેલા 2 ફેમિલી જે વરઘડીઓ હતા ને એ 2 જોડે બેસી ગયા. એટલે આ તો હવે 2 જોડે બેઠા એટલે થોડોક આગળ થઈ અને પેલી ભાઈ કહે છે કે વાપરો છો કે હોય કે આપણે દીકરો આવે ને તો ડોક્ટર બનાવો. એટલે પેલો ભાઈ કે ના ડોક્ટર નહીં બનાવો, સોબડા નહીં સુનતા, મને એન્જિનિયર બનાવો. પેલી ભાઈ કહે છે કે ડોક્ટર બનાવો છે અને આ ભાઈ કહે છે કે ના એન્જિનિયર બનાવો છે. આ તો એમ કરતા થોડી હોય એમ તો જીભા જોડી થઈ એટલે પેલો ભાઈ કે કેવું માનતું નહીં, સોબડા સૂંથવાનું નહીં કર્યો, ખરાબ એન્જિનિયર બનો આમ કઈ થપ્પડ મારી દીધી. એટલે આવા જોડે બેઠા હતા કે આ હાથ પગ પીળેલા છે, પૈણીને આવે છે અને આ ચમ આ લશ્કર આમ થવા માંડ્યું છે. એટલે એ તો આયા અને કોંજીરામ મહારાજે કીધું કે તમારે શેનું છે આવી. એટલે પેલા ભાઈએ વાત કરી કે દીકરાને ડોક્ટર બનાવો છે અને પેલો કે ના એન્જિનિયર બનાવો. એટલે એમ કરો, પેલાને કીધું કે તમે એમ કરો કે તમે બે રહેવા દો અને છોકરાને બોલાવો કે એને જે થાવું એ કરો. એટલે છોકરાને પૂછો એટલે એને જે ડોક્ટર થવું હોય તો થાય ને એન્જિનિયર થવું હોય તો થાય. પણ કે છોકરો તો હજી છે નહીં. આ તો ભેંસ ભાગોળે ને સાગોળે પણ એવી ખૂંટી મારી દીધી છે ને કોઈ નથી ભાલ્યું. દેવ નથી, દેવી કે દેવતા કોઈ નહીં, નહીં ભવમાં કોઈ ભૂત. ઓઠ બાર કે કોટ બાર ચાલ્યું છે તૂતા. એક ભૂલ્યો બીજો ભૂલ્યો જબ સંસાર. એક ન ભૂલ્યો ગોરખ જતી જેને નોમનો આધાર. મનસા માલણી રે તમે જાગતા નરસ્યો. કંકણ દઈ પથ્થર ગળ્યો ને ધર્યો છાતી પર પાવ. એ રે દેવમાં જો હાસ હોય તો ઘડનારાને ખાય. ઓ મનસા માલણી રે તમે જાગતા નરસ્યો. હમણે સરસ અમારા ગીતાબેને વાત કરી કે પાખંડ પાર નથી પડતું. વીરા મારા પાખંડ પાર નથી પડતું. અરે ચિત્રામણનો ઉંદેડો દેખી બિલાડું ફાળ નથી ભરતું. મેરમ જેવો વાઘ દેખીને બકરું જરા નથી ડરતું. વીરા મારા પાખંડ પાર નથી. પણ આપણા શિખર શું અંધાપો આવ્યો છે અને આપણા વડીલો એ શિખર શું ઘુસાડ્યું છે. આ દેવીનું, દેવતાનું, ભૂતનું, પ્રેતનું. અને આ તો ખરેખર જો કહેવા દો ને તો 4 બબ્બની ઊંધું વાલ્યું. પહેલા જ નંબરમાં બોમણ. આ ભણેલો છે,
શાસ્ત્રોય ભણેલો છે, પંડિત કહેવાય. પણ પંડિત કેમ કહેવાય? દેવાયત પંડિત દાડો દાખલો. શું દાખલો? હવે રાત જાય તાર દાડો દાખલો. રાત થાય તો ને, અને તાર દાડો દાખવો હોય તો